નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ડુંગળી બાદ હવે લસણ રડાવશે। દેશભરમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે, ત્યારે લસણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। મહારાષ્ટ્રના સૌથી મોટા ડુંગળીના બજાર નાસિકમાં 1 ક્વિન્ટલ ડુંગળીની કિંમત 150 રૂપિયા ઘટીને 1650 રૂપિયા થઈ ગઈ છે। છૂટક બજારમાં પ્રતિ કિલોગ્રામની સરેરાશ કિંમત 20 રૂપિયા છે। મિત્રો, તે જ સમયે દેશના સૌથી મોટા લસણ બજારોમાંના એક જામનગરમાં જથ્થાબંધ ભાવ 350 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। છૂટક બજારમાં સરેરાશ દર 500 થી 600 રૂપિયા પ્રતિ કિલો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ જય યોજના 4 દિવસ રહેશે બંધ। પીએમ જય યોજના હેઠળ બાકી નાણાંના કારણે અમદાવાદની 60 ખાનગી હોસ્પિટલો સારવાર બંધ કરવાની છે। 26 થી લઈને 29 ફેબ્રુઆરી આમ 4 દિવસ યોજના હેઠળ સારવાર નહીં કરાવી શકાય। દાવો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલના 40 લાખથી માંડીને 8 કરોડ રૂપિયા સુધીના બિલના પૈસા સરકારે ચૂકવ્યા નથી। મિત્રો, અગાઉ વડોદરા, સુરત, મહુવાની 32 હોસ્પિટલે સેવા બંધ કરી હતી। સારવારના 15 દિવસમાં ચૂકવણીનો નિયમ હોવા છતાં કુલ 370 કરોડ અટવાયા છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કપાસના મામલે ગુજરાત અવ્વલ। ગુજરાત દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે। હાલ રાજ્યમાં સૌથી વધુ ભાવ મળ્યા છે। કપાસનો મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ 7000 થી 7500 સરેરાશ બોલાઈ રહ્યો છે। 6 ડિસેમ્બરના રોજ રાજ્યની મંડીઓમાં સરેરાશ ભાવ 6659 અને મહત્તમ ભાવ 8000 પ્રતિ ક્વિન્ટલ હતો, જે ભારતમાં સૌથી વધુ ગણાય છે। કપાસના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત લગભગ 25% હિસ્સો ધરાવે છે। રાજ્યમાં કપાસ એ સૌથી મોટું મહત્વપૂર્ણ રોકડ પાકમાંનો એક છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ અંગે સરકારનો મોટો નિર્ણય। રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લોકોને રાહત આપી છે। એવા લર્નિંગ અને લાયસન્સ જેની મુદત જાન્યુઆરી 31 થી 15 ફેબ્રુઆરી 2024 વચ્ચે હતી તે સમાપ્ત થઈ ગઈ છે। તે કોઈપણ દંડ વિના 29 ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે। મંત્રાલયના પરિપત્રમાં જણાવ્યું છે કે સારથી પોર્ટલ 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી લાયસન્સ સંબંધિત સેવાઓમાં અરજદારોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેથી મિત્રો આ નિર્ણય લેવાયો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રોન દીદી યોજના। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે। ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને 15000 મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે। મિત્રો, આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે। મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 માર્ચ 2024થી આખા દેશમાં રેશનને વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે। 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે। ગામડાઓમાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે। મિત્રો, આખા દેશમાં EPOS મશીન લગાવવામાં આવી રહ્યા છે। મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં ₹78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। મિત્રો, જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને પીએમ સૂર્યઘર એટલે કે મફત વીજળી યોજનાનો લાભ મળવાનો છે। તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।